અમદાવાદમાં હોકો આઈસ્ક્રીમ પાર્લર ખાતે એક્સપાયરી ડેટની કેક વેચાતા સ્થાનિકોમાં રોષ। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ હોકો આઈસ્ક્રીમ પાર્લર ખાતે ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અશોક વિહાર સર્કલ પાસે આવેલા આ પાર્લર પર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતા સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે। સ્થાનિકવાસીઓએ આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પાર્લરમાં એક્સપાયરી ડેટની કેક વેચાતી હોવાની ઘટના સામે આવી છે, જે ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યા ચેડા થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે। આવા કિસ્સામાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્રે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। આ પ્રકારની બેદરકારી માત્ર ગ્રાહકોના આરોગ્ય માટે જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી બેદરકારી દાખવનાર પાર્લર સામે કડક પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના પુનઃ ન બને તેની ખાતરી કરવામાં આવે। આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પાર્લરનું નિરીક્ષણ કર્યું છે અને જરૂરી નમૂનાઓ પણ એકત્ર કર્યા છે। જો તપાસમાં બેદરકારી પુરવાર થશે તો હોકો આઈસ્ક્રીમ પાર્લર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તંત્રએ સ્પષ્ટતા કરી છે।